તો આ લોકડાઉન છે કે પૈસા નથી, બાયડી ખર્ચા કરાવ કરે છે. લાવ આજ સુનિલને ફોન કરું, એનો વારો ચડીએ. હા ભાઈ, કેમ છો? મજામાં? ભાઈ કાંઈ મજામાં નથી, મને મારા પૈસા જોઈએ, બીજી વાત કરમાં યાર. ભાઈ તને તો ખબર છે ને કે હમણાં મારી પાસે દેવાના કાંઈ પૈસા નથી. તો તે ઓલા ડોક્ટર સાહેબના દીકરાનું લગ્નનું પેકેજ તો 3.5 રાખ્યું હતું, અને એના તો તને 1 લાખ એડવાન્સ આવી ગયા હતા, તોય તું પૈસા દેવા ના પડસ. અરે ભાઈ, એ બધા પૈસા દેવામાં વપરાઈ ન ગયા. ઓહો હો 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 હો, બધાઈને દેવામાં વપરાઈ ગયા. હા ભાઈ, આ મને ખબર છે હો, તું ખોટું બોલવાનું તો રહેવા જ દેજે. આ મુંબઈ ને ગોવા તમે બધા શું કરવા ગયા હતા ને, અને કઈ ટાઈપનો જલસો કરવા ગયા હતા ને, એ તો બધી ખબર છે મને. એટલે તું મારા મોઢામાં આંગળી નાખીને બોલાવમાં, બરોબર? રહેવા દેજે. અને હું મારા પૈસા દેવાની વાત કર, બીજી વાત કરમાં યાર. અરે ભાઈ, તારી વાત સાચી છે, મને એ બધી ખરાબ આદતો પડી ગઈ હતી, પણ આ એકવાર લોકડાઉન ખુલી જાય ને એટલે 100% હું તારા રૂપિયા આપી દઈશ, પાકું. ના ભાઈ ના, મારે કાંઈ સાંભળવું નથી. તું મને કાલ સુધી પૈસાનું કરી દે, મારે પૈસાની જરૂર છે, બરોબર? નહીં તો હું તારો આપેલો ચેક છે ને એ બેંકમાં નાખી દઈશ. પછી તું કહેતો નહીં કે પારસે કોઈ પણ જાતનો સંબંધ રાખ્યો નહીં મારી હારે. ના ભાઈ ના, એ ચેક પ્લીઝ નહીં નાખતો. તું મારા પૈસા દે, બીજી વાત કરમાં યાર. હું કંઈક કરું છું, પ્લીઝ ચેક નહીં નાખતો. અવારનવાર લોહી પી ગયા છે યાર, કોઈને પૈસા દેવા જ નથી. મેં મારી મૂડી મારા ખોટા મોટપમાં વેઠી નાખી. હવે અત્યારે આ લાચારીની જિંદગી જીવવી પડે છે. આટલા લાંબા સમયનું લોકડાઉન આવશે એવી ખબર નથી. હેલો, નમસ્તે સાહેબ. બોલો બોલો સુનિલભાઈ, કેમ મજામાં? સાહેબ મજામાં. સુનિલભાઈ, પેલી આપણે મેરેજની વિડીયો ને આલ્બમ ને ક્યારે આપવાના છો? બસ સાહેબ, એ કામ ચાલુ જ છે, થોડા દિવસમાં કામ થઈ જશે. સાહેબ એક થોડુંક આપનું કામ હતું. હા બોલો ને. સાહેબ થોડા પૈસાની જરૂર હતી મારે. સાહેબ જો કરી આપો તો વધુ સારું. પણ સુનિલભાઈ, આપણે એ તો જે પ્રમાણે નક્કી થયું હતું એ પ્રમાણે મેં તમને પેમેન્ટ કરી દીધું છે, અને બાકીનું જે નક્કી થયા પ્રમાણે તમે મને વિડીયો ને આલ્બમને આપશો ત્યારે હું પેમેન્ટ આપવા તૈયાર છું. ભલે સાહેબ, હું શક્ય હશે એટલું જલ્દી પતાવવાની કોશિશ કરીશ. ભલે ભલે, ઓકે ઓકે. મુંબઈ ને ગોવા આટલા દિવસ મોજ કરી, એના કરતા સાહેબનું કામ કરી લીધું હોત તો અત્યારે આવો સમય ના આવત. મુંબઈ ને ગોવા પૈસા ઉડાડ્યા એ પણ બચી જાત. હવે શું કરીશ હે ભગવાન. હેલો પ્રદીપભાઈ, કેમ છો? અને મારા બેન અને મારા ભાણેજ કેમ છે? અરે હા સુનિલભાઈ, બધા જ મજામાં છે. જુઓ પ્રદીપભાઈ, મારે અત્યારે પૈસાની બહુ જરૂર છે. તમે મને 30,000 જ રૂપિયા આપ્યા છે, બાકીનું પેમેન્ટ તમે મને હજી સુધી નથી આપ્યું. પ્રદીપભાઈ, તમારે ઘેર એક છોકરો પણ આવી ગયો, તો હવે કંઈક બાકીના પેમેન્ટનું સમજો તો વધુ સારું. અરે સુનિલભાઈ,
યાર મેં તમને 30,000 તો આપ્યા છે, અને મેં ક્યાં તમારી પાસેથી યાર વિડીયો ને ફોટાનો આલ્બમ માંગ્યો યાર. મેં ખાલી તમારી પાસેથી એક માત્ર પ્રી વેડિંગ સોંગ લીધું છે, બાકીનો બધો ડેટા તમારી પાસે છે. અને મને મગજમાં છે યાર, હું તમારું પેમેન્ટ પહેલાં વહેલું ગોઠવી દઈશ. અત્યારે તો મારી પાસે છે નહીં યાર, પેમેન્ટ આવશે તો હું તમને ફોન કરીશ. અરે પ્રદીપભાઈ, મેં તમને કેટલા ફોન કર્યા, પણ 3 વર્ષમાં તમારી પાસે રૂપિયા ના આવ્યા. મારી જ ભૂલ છે કે મેં તમને ઉધારીમાં કામ કરી આપ્યું. અરે ઓ સુનિલભાઈ, પહેલાં તો તમે મારી વાત સાંભળી લ્યો. મારે એ ડેટાની કોઈ જરૂર જ નથી, અને પહેલાંય નહોતી યાર. 3 વર્ષ થયા, હજી તમને નથી સમજાતું? મારે ફક્ત મારા પ્રસંગની અંદર મારા સગાવાલાને 2-3 કેમેરાથી શૂટિંગ ફોટોગ્રાફી કરીને દેખાવ જ કરવાનો હતો. હવે તમને ચોખ્ખોટ થઈ ગઈ ને? હવે તમે પેમેન્ટ ભૂલી જાઓ, હું ડેટા ભૂલી જાઉં, એટલે આપણે એકબીજાને કોઈને યાદ જ નહીં કરવાના. અરે પણ પ્રદીપભાઈ, હું શું કહું, તમે વાત સાંભળો તો ખરા. પણ મારે તમારી કોઈ વાત સાંભળવી જ નથી, અને હવે મને ફોન ન કરતા. હલો હલો, એક કહેવત પ્રમાણે ઘરાક કોઈનો થયો નથી ને કોઈનો થવાનો નથી. એ વાત સાચી પડી. ઉધારીના ધંધાના કારણે આજે મારા આ દિવસો આવ્યા છે. હા બેટા, શું કરસ? હું છે ને કરિયાણાવાળા ત્યાં ગઈ હતી, પણ તેને મને કરિયાણું દેવાની ના પાડી. તેણે કહ્યું કે તમારો આગલું પેમેન્ટ પણ બાકી છે, પહેલાં તે ચૂકવી દો, પછી તમને વસ્તુ આપીશ. અને અત્યારે જોઈતું હોય ને તો રોકડેથી લઈ જાઓ. પણ મમ્મી, તને અત્યારે આપણી પરિસ્થિતિનો ખબર છે ને કે આપણી પર શું વીતે છે. બેટા, મને બધી ખબર છે, એટલે જ તો મેં તને શાકવાળાએ કહ્યું, દૂધવાળાએ કહ્યું, મકાન માલિકે ભાડાનું પણ કહ્યું. મેં તને એક પણ વાત નથી કહી. તો પછી હવે છેલ્લો એક જ રસ્તો છે, આત્મહત્યા. ના બેટા, આવું ના બોલ. ભગવાન ઉપર ભરોસો રાખ, ભગવાન બધું જ સારું કરશે. હું હંસા માસીને ઘરે આવી છું, હમણાં જ ઘરે આવી જઈશ. તું ચિંતા ના કર, ભગવાન બધું જ સારું કરશે. નમસ્કાર પ્રમુખ સાહેબ. અરે સુનિલભાઈ, કેમ છો? મજામાં? શું ચાલે છે? અરે બસ કાંઈ નહીં સાહેબ, બસ ચાલે, ખાસ કાંઈ નહીં. અરે એવું ન હોય. ત્યાં હું ગોવિંદ પ્રોવિઝન સ્ટોર છે ને, ત્યાં હું ગયો હતો. તે પ્રોવિઝન સ્ટોર વાળો તમારા મમ્મી સાથે કંઈક વાતચીત કરતો હતો, એટલે મને તમારા પરિસ્થિતિની જાણ થઈ. તમારી પરિસ્થિતિની મને ખબર જ છે. બોલો બોલો, શું શું જરૂરિયાત છે તમારી? બોલો. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અરે સુનિલભાઈ, એમાં આભાર માનવાનો ન હોય. અરે આપણી સંસ્થા એ આપણો પરિવાર છે, અને સંસ્થાના કોઈ પણ સભ્યને કંઈ પ્રોબ્લેમ હોય તો સંસ્થા મદદ કરવા તૈયાર જ હોય ને. અરે એમાં મૂંઝાવો. બોલો બોલો, શું શું જરૂરિયાત છે તમારી? અરે સાહેબ, ખાસ તો એવું નહીં, પણ થોડું ઘણું જરૂરિયાત માટે કે મકાનનું ભાડું, દૂધ, એમના 10,000, પેલો મારો મિત્ર પારસ, એમને 15,000, અને કરિયાણાના 10,000, એટલે કે સાહેબ બધું થઈને 35,000 રૂપિયાની જરૂર છે સાહેબ. અરે સુનિલભાઈ, કાંઈ ચિંતા ન કરો. તમારે 35,000ની જરૂરિયાત છે ને, અને કાંઈ વાંધો નહીં. આ ઉપરાંત હું તમને હાથ ઉપર રાખવા માટે 5,000 બીજા પણ મોકલું છું. તમે કોઈ ચિંતા ન કરો. મને છે ને તમારા એકાઉન્ટ નંબર મોકલી આપો, એટલે હું તમને 40,000 રૂપિયા હમણાં જ ટ્રાન્સફર કરી આપું છું. સાહેબ, આજે જે તમે મારા માટે કર્યું છે ને, એના માટે આપનો જીવનભર ઋણી રહીશ સાહેબ, જીવનભર ઋણી રહીશ. અરે સુનિલભાઈ, તમે બધી ચિંતા છોડી દો.
અને ઝડપથી મને તમારા બેંક એકાઉન્ટ નંબર મોકલી આપો એટલે હું તમને પૈસા ટ્રાન્સફર કરી દઉં. સુનિલભાઈ, આ આપણી સંસ્થા છે અને આપણો પરિવાર છે, અને દરેક પરિવારના સભ્યને મુશ્કેલીમાં મદદ કરવી એ આપણી બધાની ફરજ છે. કોઈ ચિંતા ન કરો, મને નંબર મોકલો એટલે હું હમણાં ટ્રાન્સફર કરી દઉં. ઓકે? હા સાહેબ, હું હમણાં જ મારા ખાતા નંબર મોકલું છું. આપનો તથા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. જોયું મિત્રો, આજે તમે ખૂબ ખૂબ મહેનત કરી અને પસીનો પાડી અને તમે આ બધી કામગીરી કરો છો, અને એના બદલામાં તમને આ વળતર રૂપે પૈસા મળે છે. જ્યારે રૂપિયા મળતા હોય ત્યારે તમને એમ લાગે કે ઓહ, કેટલા બધા રૂપિયા મળ્યા, અને તમે કંઈ વિચાર કર્યા વગર તમે વ્યસનના માર્ગે વળો છો. મિત્રો, યાદ રાખજો, કોઈ પણ જાતનું વ્યસન છે એ અંતે તો બરબાદી જ છે. તમને ખ્યાલ નથી કે તમે કેટલી મહેનત કરો છો, તમને કેટલો પસીનો પાડો છો, ત્યારે આ રૂપિયા ભેગા થાય છે, અને આ રૂપિયા ઉપર તમારા પરિવારનો હક છે. તમારા પત્ની, તમારા બાળકો, તમારા મા, તમારા બાપ, આ બધાને સાચવવાનો તમારી ફરજ છે, અને આ સાચવવા માટે થઈને તમારે આ પૈસા છે એ તમારે ભેગા કરવા જોઈએ, એની બચત કરવી જોઈએ. એને બદલે તમે વ્યસન બાજુ વળો અને પૈસા ઉડાડી નાખો તો અંતે હાલ શું થાય? જોયું ને? અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જો તમે બચત કરી હોય તો પૈસા કામ લાગે કે નહીં? મારી વાત સાચી છે ને? તો જાગ્યા ત્યાંથી સવાર નીકળો. હજુ પણ કહું છું, જે મહેનત કરો, જે કામ કરો, એમાંથી થોડી બચત કરો, તમારા માટે, તમારા પરિવાર માટે. આ એકમાત્ર કાલ્પનિક વાર્તા અને કાલ્પનિક પાત્રો છે. એમાં કોઈ પણને કોઈ જાતનું મન દુઃખ થાય એવો અમારો જરા પણ પ્રયાસ નથી. આ પ્રયાસ સમાજ માટે અને બધા પરિવાર માટે છે. જો આપણે સારું લાગ્યું હોય તો દેવ ફિલ્મ્સમાં શોર્ટ ફિલ્મ જોઈ તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હજુ પણ દેવ ફિલ્મ્સ આનાથી પણ સારી સારી શોર્ટ ફિલ્મ તમને આપતી રહેશે, જેનો તમને આનંદ રહેશે. થેન્ક યુ.